ચર્ચા કરીએ પીએસપી પ્રોજેક્ટ્સના ચેરમેન અને એમડી અને સાથે સીઈઓ પીએસ પટેલ સર એટલે પ્રહલાદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. અને શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એ જાણીએ કે 3000 કરોડના જે ઓર્ડર ઇનફ્લો ગાઈડન્સ કંપનીનું હતું ક્વાર્ટર 4 માટેનું, તમે કેટલા કોન્ફિડન્ટ હજુ છો આને લઈને, અને સાથે જે અત્યારે 2600 કરોડનું એક કરન્ટલી અત્યારે જે આપણને લેવલ દેખાઈ રહ્યું છે, L1 કરન્ટલી કઈ રીતે તમે જોઈ રહ્યા છો, તો ઓવરઓલ આને લઈને ઓર્ડર ઇનફ્લોને લઈને કઈ રીતે આગળ તમારો વ્યૂ રહેશે સર? ઓર્ડર ઇનફ્લોની અંદર હજી અમારે એક ઓર્ડર જે છે જે હજી L1 પર છે, એ કદાચ આજે અથવા કાલે એનો ઓર્ડર આવી જશે તો પ્રોબેબલી અમે એના મળવાથી 2900 કરોડ પ્લસ થઈ જઈશું. સો હજી બી એક મહિનો બાકી છે, તો પ્રોબેબલી 3000 કરોડની ઓર્ડર બુક અમારી જે અમે ડિક્લેર કરી હતી, કેટલા ઓર્ડર અમે એક્સપેક્ટ કરતા હતા, એ આ સાલ અમે આરામથી પહોંચી શકીશું. ઓકે, તો સર કયા કી પ્રોજેક્ટ્સ જે છે તમે એક્ઝિક્યુટ કરવાની આ સિવાયની જે છે એક કંપનીનું પ્લાનિંગ દેખાઈ રહ્યું છે, અને સાથે કોઈ રિસ્ક ઓર્ડર ઇનફ્લો માટે તમે જોઈ રહ્યા છો કે એક્ઝિક્યુશન માટે તમને દેખાઈ રહ્યું છે, અને વન્સ ઇલેક્શન કોડ ઓફ કન્ડક્ટ જે લાગુ પડશે એ જ્યારે ઇફેક્ટિવ અહીંથી દેખાશે તો આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને કઈ રીતે એક વ્યૂ બનતો દેખાશે આપનો? આ સાલની અમારી ઓર્ડર બુક છે ઓલમોસ્ટ ટોટલી ફ્રોમ ગુજરાત જ છે, એટલે એઝ ફાર એઝ ઓર્ડરની ક્વોલિટી અને ઓર્ડરના ટાઈપ જોઈએ તો એ બધા અમારા જે ઈપીસી ટાઈપના પ્રોજેક્ટ અમે કરતા હોઈએ છીએ, જે પ્રોજેક્ટની અંદર અમારી સ્ટ્રેન્થ છે એ ટાઈપના જ પ્રોજેક્ટ છે, એટલે અહીંથી મને કોઈ રિસ્ક દેખાતું નથી. નાનું મોટું રિસ્ક કોન્ટ્રાક્ટરને હોઈ શકે કે રહી શકે, એ ફ્યુચરમાં કદાચ લેબર્સની શોર્ટફોલ આવે અથવા કોઈ સિઝનલ ઇસ્યુઝ આવે, એ સિવાય કોઈ રિસ્ક આમાં પ્રોજેક્ટના જે મેં ઓર્ડર લીધા છે એમાં દેખાતું નથી. અને આગળ જતા બી અત્યારે હાલ બી જે બીડ પાઇપલાઇન છે, જેનું નેક્સ્ટ યર વિચારું છું કે મારી ઓર્ડર ઇનફ્લો 3500-3600 કરોડ આસપાસ પહોંચવી જોઈએ, એ બી અત્યારે અમને દેખાઈ રહી છે, કારણ કે યુપી લેવલે ઘણા જ પ્રોજેક્ટ બહાર પડી રહ્યા છે કે જે આજે 7000 કરોડના તો યુપીના જે ઓર્ડરો ટેન્ડરિંગ સ્ટેજે છે. અમે એમાંથી બધા બીડ નથી કરવાના, પણ લાર્જ સાઇઝના જે 500 કરોડ ઉપરના પ્રોજેક્ટ છે અમે બીડ કરવાના છીએ. પણ ઓવરઓલ માર્કેટ અને જે ઇકોનોમિકલ ગ્રોથ કન્ટ્રી તરફ જઈ રહ્યો છે, એ પ્રમાણે પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર બંને લેવલે એક સરસ ઓપોર્ચ્યુનિટી આવતા વર્ષમાં દેખાઈ રહી છે. જી સર, આગળ વાત કરીએ જે અપ્રુવલ અહીંયાથી જે મળતું દેખાઈ રહ્યું છે, અહીંયાથી ખાસ કરીને ઇક્વિટી માટે ગ્રોથ માટે જે એક મંજૂરી મળતી દેખાઈ રહી છે, તો આગળ વર્કિંગ કેપિટલ ઇશ્યુ જે છે ફ્રોમ ડિલે ઇન રિકવરી ફ્રોમ એસડીબી સિન્સ માર્ચ 2022 આપણે જે જોઈ રહ્યા છીએ, તો પર્પઝ અને રૂટ ઓફ ફંડ રેઝ કઈ રીતે અહીંથી જે કંપનીનો પ્લાન બનતો દેખાઈ રહ્યો છે એના પર? અમારા જે ફંડ થોડા ઘણા બ્લોકેજ થયા છે સુરત ડાયમંડ બુર્સમાં, જે અબાઉટ 140 કરોડ આસપાસ છે, જે અમે લોકો માર્ચ 22 થી માર્ચ 24 પહોંચવા આવ્યા. સો એઝ સચ કંપનીની અંદર જે પોતાનું શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ડેટ અમે અત્યાર સુધી અમારી બેંકની ફેસિલિટી અવેલેબલ છે એનાથી ચલાવી જ રહ્યા છીએ. પણ હવે જે નવા ઓર્ડર્સ આવી રહ્યા છે 3000 કરોડના, અથવા બી ફર્સ્ટ અને સેકન્ડ ક્વાર્ટર નેક્સ્ટ યરની અંદર બી જો નવા કોઈ સારા ઓર્ડર બિગ સાઇઝના ઓર્ડર મળી શકે, ત્યારે એક ગ્રોથ કેપિટલ માટે બી થોડા ઘણા પૈસાની જરૂર પડે, અથવા આ જે સ્ટ્રેચ અત્યારે અમે ભોગવી રહ્યા છીએ એ અમારું થોડું ઓછું થાય અને ઇન્ટરેસ્ટ કોસ્ટ થોડી ઘટે, એ માટે અમે કાંઈ એનેબલિંગ પ્રોસેસ કરેલી છે, જેની અંદર અમે લોકો ઘણા મ્યુચ્યુઅલ ફંડને સારા ફંડને મળી બી ચૂક્યા છે. સો પ્રોબેબલી એક ઓપોર્ચ્યુનિટી અમે અત્યારે ઇનેબલ કરીને રાખી છે કે જો નેક્સ્ટ 1.5 મંથમાં સારો ઓપોર્ચ્યુનિટી મળશે તો અમે લોકો 200 થી 250 કરોડ, અત્યારે ઇનેબલિંગ 300 કરોડ કર્યું છે, પણ 200 થી 250 કરોડની જ જરૂરિયાત છે, એટલામાં અમે લિમિટ કરશું. રેવન્યુ ગાઈડન્સ ફોર FY25 જે 30 બિલિયન રૂપીસ પર આપણે જોઈ રહ્યા છીએ, વિથ એબિટા માર્જિન્સ એક્સપેક્ટેડ 11 to 12%. તો રીટ્રેટ કરશો તમારું ગાઈડન્સ કે કયા કી ઓર્ડર્સ રહેશે પાઇપલાઇનના તમારા કે જે અસર કરતા દેખાશે આ ગાઈડન્સને? અમે જે નેક્સ્ટ ધીસ યર અમારું જે ગાઈડન્સ હતું 2500 થી 26 કરોડ, એ મને અત્યારે પહોંચી વળતા એવું દેખાય છે માર્ચ 24 પણ FY25 ની અંદર જો 15 થી 20% ગ્રોથની વાત કરતો હોઉં તો અગેન મારું ટાર્ગેટ નેક્સ્ટ યરનું 3000 કરોડ આસપાસ રહેશે. અને ઓર્ડર ઇનફ્લો અમારું પ્રોબેબલી અમે જે રેવન્યુ ગણતા હોય એનાથી 25-30% વધારે ઓર્ડર ઇનફ્લો વિચારતા હોય તો 3500 થી 3600 કરોડના ઓર્ડર ઇનફ્લો નેક્સ્ટ યર માટે ગણી છે. ઓકે, છેલ્લે સર સમજવા માંગીશું જે ટોટલ ઓર્ડર ઇનફ્લો ફોર ફિનાન્શિયલ યર 24 ટિલ ડેટ અગર જોઈએ અમાઉન્ટ 2626 કરોડ આસપાસ જે દેખાઈ રહી છે, તો કમ્પ્લીટ ડિટેલ્સ ફોર ઓર્ડર વિન, રેવન્યુ, માર્જિન્સ અને બોટમ લાઇન પોટેન્શિયલ જે છે આના માટે આના પરથી તમે કઈ રીતે જોઈ રહ્યા છો?
અત્યારે જે મેં કેમ કહ્યું કે લગભગ આ વર્ષની જે ઓર્ડર ઇન્ફ્લો છે બધા જ ગુજરાતના છે અને લગભગ તમે જોશો તો પહેલા અમે લોકો અમારી પ્રોજેક્ટની ટિકિટ સાઇઝ થોડી નાની હતી. હવે આ વખતના તમે ઓર્ડર જોશો તો બધા જ લગભગ ઓર્ડર મોર દેન 150 કરોડના છે. લાર્જર પ્રોજેક્ટ્સ આર મોર દેન 350, 452, હાઈએસ્ટ ઇઝ 630 કરોડ. સો ધીરે ધીરે સુરત ડાયમંડ બુસ્ટ પૂરું કર્યા પછી અમારા ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયામાં જે ફરક આવ્યો છે, જે અમે 2000 થી 2500 કરોડ સુધી ક્વોલિફાય થઈએ છીએ. સો ડે બાય ડે નેક્સ્ટ યર ઓનવર્ડ્સ હવે અમારી ઓર્ડરની ટિકિટ સાઇઝ થોડી વધવાની જ છે, કારણ કે હવે ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા વધી ગયા છે. સો પ્રોબેબલી નેક્સ્ટ યર અમને સારી ઓપોર્ચ્યુનિટી હવે મળવી જોઈએ અહીંથી, એવું દેખાઈ રહ્યું છે. જી, ડેફિનેટલી એક આપ્યું ખાસ બનતો દેખાઈ રહ્યો છે. સર, થેન્ક યુ અમારી સાથે તમે જોડાઈ અને ઘણી ડિટેલ્સ જે છે શેર કરી. થેન્ક યુ અગેન એન્ડ બેસ્ટ વિશ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ.